શ્રીરામ કોમ્પ્લેક્સ અલીપુરા ચોકડી ઉપર ચાચક વિસ્તારમાં લાગે એ કોમ્પ્લેક્સ જે છે એ હરખલી કોતર ઉપર બનાવેલું છે. વર્ષો જૂની ગટરની લાઈન જતી હતી. એના માટે મેં છેલ્લા 3 વર્ષથી લડતો હતો. જાતે જ એનું બધું એ કર્યું. ટોટલી લડતમાં મને ન્યાય મળ્યો છે, કારણ કે ગેરકાયદેસર હતું એ છે જ અને એ રહેવાનું જ છે. એમાં કોઈ ગેરકાયદેસર દુકાનો બનાવી, એમાં કાયદેસર દુકાન 10,000 સ્ક્વેર ફીટની જગ્યા છે. 8 જ દુકાનની માલિકી છે, વર્ષો જૂની, અને એના ઉપર અત્યારે 62 દુકાન બનાવેલી. એટલે જે 8 દુકાન છોડીને બીજી જે 62 દુકાન છે એમાંથી 8 દુકાનને આપણે કોઈ લેવા દેવા નથી. માલિકીની જગ્યા છે, પણ એમાં બી એ લોકો શરત ભંગ કરી છે. મતલબમાં જે નીતિ નિયમ પ્રમાણે એમને જે આપ્યું હતું એ રીતના બનાવ્યું નથી ધારાધોરણ મુજબ. અને બાકીની જગ્યા છે એ લોકોએ બધું ગેરકાયદેસર દબાણ કરેલું છે. ટોટલ 54 દુકાન દબાણમાં આવે છે અને 8 દુકાન એમની માલિકીની છે. માલિકી સાથે આપણે કોઈ જ લેવા દેવા નહીં, પણ જે ગેરકાયદેસર છે દબાણ, એના સાથે જે આખું દબાણ કરેલું છે ગટર લાઈન પૂરીને, એના પુરાવા બી આપણે રજૂ કર્યા છે કલેક્ટર સાહેબને. સ્વાગત ઓનલાઈનની અંદર એવું આપ્યું કે જે ગેરકાયદેસર છે, પહેલાં શરત ભંગનું આપ્યું હતું. શરત ભંગમાં ના એ થયું તો હું ફરી પાછી અરજી કરી. તો એ અરજીની અંદર એ લોકોએ સ્વાગત ઓનલાઈનમાં દબાણને હટાવવાનું અને સીલ કરવાનું, અત્યારે દુકાનો સીઝ કરવાનો ઓર્ડર કર્યો જિલ્લા કલેક્ટર દ્વારા. જિલ્લા કલેક્ટરની કામગીરીમાં મને એટલો ન્યાય મળ્યો કે જે છોટાઉદેપુર જિલ્લામાં મોટામાં મોટું જે હબ છે બોડેલી, એમાં ગેરકાયદેસર દબાણો ઘણા બધા છે. એમાં મેઇન દબાણ અત્યારે જિલ્લા કલેક્ટર થ્રુ નગરપાલિકા, બોડેલી નગરપાલિકા બની એમાં પહેલું સીલ વાગશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચક ગ્રામ પંચાયતની હદમાં બિલ્ડર દ્વારા એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. તસવીરોમાં જોઈ રહ્યો છે, આ શોપિંગ સેન્ટર છે, તેમાં 8 દુકાનો બનાવવા માટે પરમિશન આપવામાં આવી હતી, પરંતુ બિલ્ડરે 62 જેટલી દુકાનો બનાવી દીધી. સરકારી જગ્યામાં દુકાનો બનાવી દેતા સમગ્ર મામલો જિલ્લા સ્વાગત ઓનલાઈનમાં પહોંચતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયત અને બિલ્ડર મળીને જે સરકારી જગ્યા હતી તેમાં દુકાનો બનાવી દેતા આખો મામલો બહાર આવ્યો હતો. અને જિલ્લા કલેક્ટરના સ્વાગત ઓનલાઈનની અંદર જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે કે જે દુકાનો ગેરકાયદેસર બનાવવામાં આવી છે તમામ દુકાનોને સીલ મારી દેવામાં આવે. આ જે કામગીરી જિલ્લા કલેક્ટરે કરતા બિલ્ડરમાં ફફડાટ વ્યાપી ગયો છે. ન્યૂઝ રૂમ રફીક ગણેવાલા, છોટાઉદેપુર. તમારે એકદમ મિનિટનું કામ છે. અત્યારે કોઈ ના પાડે છે.